નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ડેડિયાપાડામાં રાજકારણ ગરમાયું. ટીલીપાડામાં ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી મેદાને. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ડેડિયાપાડાના ટીલીપીડા ગામમાં ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ લોકો પહેલા પણ જોડાયા હતા, આ 3 વાર જોડાયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો. રૂપિયા સીધા ખાતામાં પડી જાય એની માટેની વ્યવસ્થા ઊભી કરી. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા હતા પહેલી વખત, અને જ્યારે બેંકની અંદર ખાતા ખોલાવવાની આજે ચિગદા તાલુકાના જે ગામ છે ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડેડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ, એમણે આજે ટીલીપાડામાં મિટિંગ કરી અને એક ભાજપનો એજન્ડા જ છે, એક વસ્તુ 3 વાર બતાવવું, એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે. પહેલાં તો જે ટીલીપાડાના 10 થી 12 કાર્યકરો હતા એ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસે ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રેકામાં પ્રોગ્રામ હતો, તે દિવસે એ કાર્યકરો જોડાયેલા. ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા, પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ગેરમાર્ગે આ વિસ્તારને ગેરમાર્ગે કઈ રીતે દોરીએ, એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ગેરમાર્ગે દોરવું, અને બહેનોને પાછી સાડીઓ આપી. જેટલી સાડીઓ આપી હતી એટલી બહેનો જોડાઈ છે, એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી. એટલે એ લોકોએ કીધું કે 550 લોકો જોડાયા, પરંતુ 550 લોકો નથી જોડાયા. ત્યાં ખાલી માત્ર ને માત્ર 35 થી 40 લોકો જોડાયા છે, તે પણ સાડીના હાટે હાટ, અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે. કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી, પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી, આઝાદી પછી બન્યો નથી. એટલે જે પણ એ લોકોને જે ઉલ્લુ બનાવે છે એના માટે મારે કહેવું છે, જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો, પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાફા પડે છે. એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા 2 સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય, અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય છે. આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો, અત્યારે તમારા વિડીયો જોયા, અત્યારે અમે ફોટા જોયા, પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે, બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે. એટલે એક રસ્તા પર 3 વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે. કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડામાં જોવા મળ્યું છે. એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે. હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો, તો લોકોએ ભોલો જ રવા દીધો છે. એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લુ નથી બનવાનો, અને તમારા જે વિકાસના પોકણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે. અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો, એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે. દેવેન્દ્ર વસાવા, આમ આજે ડેડિયાપાડાના જે ચૈતરભાઈ સામે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા હિતેશ વસાવા, આજે એમણે સ્પીચ આપી ટીલીપાડામાં કે ગેરંટી કાર્ડ એ લોકો આપીને આ રીતે ઉલ્લુ બનાવી ગયા છે. પરંતુ હિતેશભાઈને મેં કહેવા માગું છું કે અમારી સરકાર ગુજરાતમાં બેસે તો અમે એ ગેરંટી કાર્ડ આ રીતે અમે યોજના લાવીશું. અમારે જે ચૂંટણીની ઢંઢેરામ જે અમારા એજન્ડા હતા એના માટે અમે બોલ્યા હતા. પરંતુ હિતેશભાઈ આગલું બી કટ મારે છે ને પાછલું બી, પછી વચ્ચે લોકોને ઉલ્લુ કઈ રીતે બનાવવા કે આ ગેરંટી કાર્ડને આટલા પૈસાના આ રીતે તમને મળશે, એ રીતે અમે અમારી સરકાર બેસે તો અમે કીધું હતું. એટલે હિતેશભાઈ બીજી વાર બોલવાનું ધ્યાન રાખે, કારણ કે તમે પણ કીધું હતું 15 લાખ રૂપિયા, અમે પણ ખાતું ખોલાવી રાહ જોઈએ છે. પરંતુ હિતેશભાઈએ જે કીધું છે એના પર ખુલાસો આપે, અને એ વસ્તુ અમે જે અમારી સરકાર બેસે તારે એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરે હિતેશભાઈ.